રાજકોટ મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન હવે પૂર્ણ થયું. એક્ઝિબિશનમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા AAI દ્વારા તૈયાર કરેલા માર્ગદર્શન પેવેલિયનને મુલાકાતીઓનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવી રહેલું વિકાસ કાર્યોની ઝલક AAIના પેવેલિયનમાં રજૂ કરવામાં આવી છે. એવિએશન ક્ષેત્રમાં ભારત કેવી રીતે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ. અજય સિંહ છે. હું એરપોર્ટ ઓથોરિટીનો કોર્પોરેટ કમ્યુનિકેશન્સનો મેનેજર છું અને અમે એરપોર્ટ ઓથોરિટીને અહીંયા રિપ્રેઝેન્ટ કરીએ છીએ. આ સ્ટોલની ખાસ વિશેષતા એ છે કે અહીંયા અમે યુથ, જે ગુજરાતનું યુથ છે, એને ઇન્ફોર્મેશન આપીએ છીએ, જેનાથી એને આગળ એવિએશનના સેક્ટરમાં જે રોજગારની અનેક તકો આવવાની છે એનાથી ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. એરપોર્ટમાં સિવિલ એવિએશન ક્ષેત્રની અંદર એન્જિનિયરિંગ, HR, ફાઇનાન્સ, ATC આવી અનેક તકો વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. તો અહીંયા અમે એમને એરપોર્ટનો રિયલ ટાઈમ એક્સપિરિયન્સ કરાવીએ છીએ. ATC ટાવરના થ્રુ, અમારા બીજા વર્ચ્યુઅલ મોડલ્સ મૂકેલા છે એનાથી થ્રુ, અને એરપોર્ટ કઈ રીતે ફંક્શન્સ કરે છે એની ડિટેલ્સ અમે અહીંયા સ્ટોલમાં ઉપલબ્ધ કરાવીએ છીએ. તો ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેના સંયુક્ત પ્રયાસોથી એ રાજકોટનું જે નાનું એરપોર્ટ હતું એને અમે ડેવલપ કરીને એક વિશાળ, સરસ અને સ્પેશિયસ એરપોર્ટ આપ્યું છે અહીંયાની જનતા માટે. એના સિવાય રાજકોટ એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે. અહીંયા મેન્યુફેક્ચરિંગ છે, અહીંયા મોરબી છે નજીક, જ્યાં તમારે સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ છે. રાજકોટ પોતે એક ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે, સૌરાષ્ટ્રના એક કેપિટલ ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે જાણીતું છે. તો અમે સૌથી પહેલાં તો પેસેન્જર જે અહીંયાથી જાય છે એના માટે આ એરપોર્ટને ઇન્ટરનેશનલ બનાવ્યું છે. ઇન્ટરનેશનલ એરલાઇન્સની જ્યાં સુધી વાત કરશું તો જેમ ટ્રાફિક લોડ અહીંયાથી વધશે અને જેમ જેમ ઇન્ડસ્ટ્રીના લોકો રિપ્રેઝેન્ટેટિવ અહીંયા આવશે, તો મને આશા છે કે આવતા સમયમાં અહીંયાથી ઘણી બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટો સ્ટાર્ટ થશે અને અત્યારે લગભગ 17 ફ્લાઇટો ડેલી ડિપાર્ચર અને અરાઇવલ કરે છે, એમાં પણ વધારો થશે. માટે અમારા જે એરપોર્ટ ઉપર છે અમે વ્યવસ્થા પૂરી કરેલી રાખી છે. અમારી ઇન્ડસ્ટ્રી સાથે વાત થઈ રહી છે અને જો ઇન્ડસ્ટ્રીની કોઈ એવી ડિમાન્ડ આવશે કે એમને કાર્ગો માટે ઓપરેશન્સ કરવું છે તો અમારી પાસે પૂરી ફેસિલિટી છે, એમની સ્પેસ છે અને અમે એ રીતે ઇન્ટિગ્રેટ કરીશું ફેસિલિટીઝને, તો પછી કાર્ગોમાં કોઈ તકલીફ નહીં આવે. અમારી પૂરી વ્યવસ્થા છે એરપોર્ટ ઓથોરિટીની.